આફ્રિકાથી કબરાઉ માનતા પૂરી કરી બનેલી ઘટના. આફ્રિકામાં વસેલું એક નાનકડું શહેર, જ્યાં વર્ષોથી અનેક ગુજરાતી પરિવારો પોતાના પરિશ્રમથી જીવન ગોઠવી ચૂક્યા હતા. એ શહેરમાં રહેતો હતો રાજકોટનો ગુજરાતી પરિવાર. આ પતિ નવનીતભાઈ અને પત્ની શકુબેન. આ બંનેનો સરળ સ્વભાવ, આ મન સ્વચ્છ અને ભગવાનમાં અઢળક વિશ્વાસ ધરાવતા. આ નવનીતભાઈ યુવાનીમાં જ આફ્રિકા આવ્યા હતા. આ શરૂઆતમાં નાની નોકરી, આ પછી ધીમે ધીમે વ્યવસાય ઊભો કર્યો. આ શકુબેન ઘર સંભાળતી, આ પરિવારને જોડીને રાખતી અને દરેક સુખ દુઃખમાં પતિની સાયા બનીને ઊભી રહેતી. આ જીવન સરળ હતું પરંતુ સંતોષ ભર્યું. આ સવારે નવનીતભાઈ કામે જતા, સાંજે પરત ફરતા. આ રવિવારના દિવસે ગુજરાતી સમાજમાં મળવા જવાનું. આ તહેવારો પર મંદિરમાં દીવો પ્રગટાવવો અને ભારતની યાદોમાં ગામ માટેની વાતો કરવી, આ બધું તેમની દિનચર્યા બની ગઈ હતી. આ કોઈને કલ્પના પણ નહોતી કે આ શાંત જીવન પર એક એવી આપત્તિ આવી રહી છે જે બધું બદલી નાખશે. એક દિવસ નવનીતે કામ પરથી પરત ફર્યા પછી કહ્યું કે આજે શરીરમાં અજીબ નબળાઈ લાગી છે. શકુબેને સામાન્ય થાક સમજીને ધ્યાન ન આપ્યું. પરંતુ બીજા દિવસે નવનીતના પગ થોડા ભારે લાગવા લાગ્યા. ચાલતા સમયે સંતુલન બગડતું. ત્રીજા દિવસે તો વાત વધારે ગંભીર બની. પગમાં જાણે શક્તિ જ રહી ન હોય. ચાલવામાં તકલીફ, ઊભા રહેવામાં અસહ્ય પીડા. શકુબેનનું મન અશાંત થવા લાગ્યું. શરૂઆતમાં સ્થાનિક દવાખાને બતાવ્યું, દવા મળી, આરામ કરવાની સલાહ મળી. પરંતુ દિવસો જતા રહ્યા અને સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી ગઈ. નવનીતના હાથમાં પણ ધીમે ધીમે નબળાઈ આવવા લાગી. કપ પકડતા આંગળીઓ કંપતી, લખતા સમયે હાથ થાકી જતો. શકુબેન હવે અંદરથી ડરી ગઈ હતી, પણ નવનીત સામે પોતાનું દુઃખ બતાવતી નહીં. થોડા જ અઠવાડિયામાં નવનીતની હાલત એવી થઈ ગઈ કે તે લાંબા સમય સુધી ઊભા રહી શકતા નહીં. ચાલવા માટે દિવાલનો સહારો લેવો પડતો. વ્યવસાય પર અસર પડવા લાગી. જે નવનીત એક સમયે દિવસભર દોડધામ કરતા હતા, તે હવે ઘરની અંદર જ સીમિત થઈ જતા. શકુબેન માટે આ દ્રશ્ય સહન કરવું અઘરું હતું. પછી શરૂ થયો દવાખાનાઓનો ફેરો. મોટા દવાખાના, મોટી તપાસો, શરીરના દરેક અંગની ચકાસણી, અહેવાલો આવતા. પરંતુ સ્પષ્ટ કારણ કોઈ કહી શકતું નહીં. કેટલાક ડોક્ટરો આશા આપતા, કેટલાક મૌન રાખતા. ખર્ચ વધતો ગયો, પરંતુ પરિણામ શૂન્ય. નવનીત હવે પથારીમાં વધારે સમય પસાર કરવા લાગ્યા. ધીમે ધીમે નવનીતના શરીરના કેટલાક અંગો જાણે કામ કરવાનું બંધ કરી રહ્યા હોય એવું લાગતું. પગોમાં સંવેદના ઘટી ગઈ. ક્યારેક તો નવનીત પોતે જ કહેતા, મને પગ છે કે નહીં એવું પણ લાગતું નથી. શકુબેન આ સાંભળીને અંદરથી તૂટી પડતી, પણ બહારથી મજબૂત રહેવાનો પ્રયાસ કરતી. રાતે જ્યારે આખું ઘર શાંત થઈ જતું, ત્યારે શકુબેન એકલી બેઠી રહેતી. આંખોમાં આંસુ, મનમાં પ્રશ્નો. મારા પતિ સાથે આવું કેમ થયું? અમે તો કોઈનું કંઈ બગાડ્યું નથી. તે ભગવાનને ફરિયાદ કરતી નહીં, પણ જવાબ માંગતી. ક્યારેક મંદિરમાં દીવો પ્રગટાવતી, ક્યારેક એકાંતમાં પ્રાર્થના કરતી. સમય જતા નવનીતની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તે પોતે બાથરૂમ સુધી જઈ શકતા નહીં. શકુબેન તેમને સહારો આપી લઈ જતી. એક સ્ત્રી તરીકે પતિને આવી હાલતમાં જોવા અને રોજે રોજ તેની સેવા કરવી, આ બધું શકુબેન માટે શારીરિક કરતાં વધારે માનસિક પરીક્ષા હતી. છતાં તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં. આફ્રિકામાં વસતા ગુજરાતી સમાજમાં વાત ફેલાઈ ગઈ. કોઈ સહાનુભૂતિ આપતું, કોઈ સલાહ, કોઈ કહે હિંમત રાખો, તો કોઈ કહે નસીબ. શકુબેન બધું સાંભળતી, પરંતુ મનમાં એક ખાલીપો હતો. નવનીતભાઈ હવે પોતે પણ નિરાશ થવા લાગ્યા હતા. ક્યારેક બોલી ઉઠતા, મારું જીવન હવે પૂરું થઈ ગયું. એક દિવસ નવનીતભાઈ પથારીમાં પડ્યા પડ્યા ચૂપચાપ છત તરફ જોઈ રહ્યા હતા. શકુબેન બાજુમાં બેઠી હતી. અચાનક નવનીતભાઈએ કહ્યું, શકુ, જો હું ક્યારેય ચાલતો ન થઈ શકું તો? આ શબ્દો શકુબેનના હૃદયમાં તીર સમાન ઘૂસી ગયા. તેણે તરત કહ્યું, એવું કંઈ નહીં થાય. પણ અંદરથી તે પોતે પણ ડરી ગઈ હતી.
એ જ રાતે શકુબેનને ઊંઘ ન આવી. તે બેઠી બેઠી પોતાના બાળપણને યાદ કરવા લાગી. ગામમાં મોંગલમાની વાતો, કબરાવ ધામની કથાઓ અને મુશ્કેલીમાં માના નામે બસી ગયેલા લોકોની વાતો. શકુબેનનું મન અજાણી જ ત્યાં જવા લાગ્યું. તે પથારીમાંથી ઉઠી નવનીતભાઈની બાજુમાં બેસી મનમાં મોગલમાને સંબોધીને કહ્યું, હે માં, મારી પાસે કોઈ મોટું બળ નથી, પણ મારી શ્રદ્ધા છે. જો મારા પતિ ફરી સ્વસ્થ થઈ જાય તો હું તમારી માનતા માનું છું. માનતા કોઈને કહે નહીં, માત્ર મનમાં બાંધી. શકુબેને નક્કી કર્યું કે જે પણ પરિણામ આવે તે હિંમત નહીં હારે. તે નવનીતભાઈની સેવા વધુ સમર્પણથી કરવા લાગી. દરેક મંગળવારે તે ઉપવાસ રાખવાનો સંકલ્પ મનમાં જ બાંધી ચૂકી હતી. ભલે જ કબરાઉ જઈ શકતી ન હોય, માનતા પછી તરત કોઈ ચમત્કાર થયો નહીં. નવનીતભાઈની હાલત એવી જ રહી. પરંતુ શકુબેનના મનમાં એક અદ્રશ્ય શાંતિ આવી ગઈ હતી. જાણે કોઈ શક્તિ કહેતી હોય, રાહ જો. શકુબેને મનમાં બાંધેલી માનતા પછી દિવસો એ જ રીતે પસાર થતા રહ્યા. બહારથી કંઈ બદલાયું હોય એવું લાગતું નહોતું. પણ શકુબેનના અંતરમાં એક અજાણી શાંતિ ઉતરી આવી હતી. નવનીતની હાલત હજી પણ ગંભીર હતી. મોટા ભાગનો સમય પથારીમાં જ પસાર થતો. હાથ પગમાં તાકાત નહોતી. શરીર જાણે પોતાનો સાથ છોડી રહ્યું હોય એવું લાગતું. છતાં શકુબેન હવે પહેલાની જેમ ભાંગી પડતી નહોતી. તે દરરોજ સવારમાં માતાજીનું નામ લઈ નવનીતભાઈની સેવા શરૂ કરતી. પતિને નહડાવવું, દવા આપવી, ખોરાક ખવડાવવો, બધું હવે તેની દિનચર્યા બની ગઈ હતી. મંગળવાર આવતા શકુબેન વહેલી સવારે સ્નાન કરી ઉપવાસ રાખતી. આફ્રિકાની ધરતી પર રહીને કબરાઉ જવું શક્ય નહોતું. પરંતુ મનમાં મોંગલમાનું સ્મરણ સતત રહેતું. ઉપવાસના દિવસે તે ખાસ શાંતિ રાખતી, ઓછું બોલતી અને દરેક કામ ભક્તિભાવથી કરતી. નવનીતભાઈને આ વાત ખબર નહોતી કે શકુબેન મનમાં આવી માનતા બાંધી બેઠી છે. શકુબેન તેને ચિંતા ન થાય એ માટે બધું મનમાં જ રાખતી. સમય જતા નવનીતભાઈના મનમાં પણ સંઘર્ષ વધતો ગયો. ક્યારેક તે પોતાની હાલત જોઈને નિરાશ થઈ જતા. એક દિવસ તેણે શકુબેનને કહ્યું, હવે દવાઓથી કોઈ ફાયદો નથી થતો, પૈસા પણ બગડે છે. શકુબેને શાંત સ્વરે જવાબ આપ્યો, દવા આપણું કામ છે, પરિણામ ઉપરવાળાના હાથમાં છે. આ શબ્દોમાં અજાણી દ્રઢતા હતી, જે નવનીતભાઈને થોડું આશ્વાસન આપતી. થોડા અઠવાડિયા પછી એક દિવસ નવનીતભાઈએ શકુબેનને બોલાવી. અવાજમાં અસંબો હતો. તેણે કહ્યું, મારા જમણા હાથની આંગળી થોડું હલતી લાગે છે. શકુબેન તરત તેની પાસે ગઈ. સાચે જ, બહુ નાનો ફેરફાર, પરંતુ સ્પષ્ટ. તે ક્ષણે શકુબેનના હૃદયમાં જાણે દીવો પ્રગટ્યો. તેણે કંઈ મોટું કહ્યું નહીં, માત્ર મનમાં મોગલમાને નમન કર્યું. નાનકડા ફેરફાર પછી દિવસો પસાર થતા ગયા. નવનીતના હાથમાં ધીમે ધીમે સંવેદના વધવા લાગી. હવે તે પોતે પાણીનો ગ્લાસ પકડી શકતા હતા. પગમાં હજી તાકાત નહોતી, પરંતુ સ્પર્શની લાગણી થોડી ઘણી પાછી આવી હતી. ડોક્ટરો પણ આશ્ચર્ય વ્યક્ત કરવા લાગ્યા. જે હાલતમાં સુધારો થવાની શક્યતા ઓછી હતી, તેમાં આ બદલાવ તેમને અસંબિત કરતો હતો. શકુબેન આ બધું જોઈને પણ વધારે ઉત્સાહ બતાવતી નહોતી. તે જાણતી હતી કે આ રાહ લાંબી છે. દરેક મંગળવારે તેનો ઉપવાસ ચાલુ રહ્યો. ક્યારેક શરીર થાકી જતું, પણ મન મજબૂત હતું. તે નવનીતની સામે હંમેશા હિંમત આપતી. થોડું સારું લાગે છે ને, એવો સાવ નાનો પ્રશ્ન પણ નવનીત માટે આશાનો આધાર બની જતો. આફ્રિકાના ગુજરાતી સમાજમાં હવે ચર્ચા શરૂ થઈ. લોકો નવનીતની હાલતમાં સુધારો જોઈ રહ્યા હતા. કોઈ કહે, દવાઓ અસર કરી રહી છે. કોઈ કહે, સમય સૌથી મોટો ઉપચાર છે. તો કોઈ શાંત અવાજે કહે, કોઈ માતાજીની કૃપા હશે. શકુબેન કોઈ ચર્ચામાં ભાગ લેતી નહીં. તેના માટે આ બધું મોંગલમાની ઈચ્છા હતી. બસ એટલું જ. મહિનો પસાર થયો. એક દિવસ નવનીતે પ્રયાસ કર્યો કે પથારીમાંથી પોતે બેઠો થઈ શકે. શકુબેન બાજુમાં ઊભી હતી. તે ધીમે ધીમે બેઠો થયો. આ દ્રશ્ય જોઈને શકુબેનની આંખોમાં આંસુ આવી ગયા.
પણ તેણે તરત જ પોતાને સંભાળી લીધું. આ નવનીતભાઈએ પણ લાંબા સમય પછી પોતાને જીવંત અનુભવ્યું. આ પછીનો દિવસ એક નવી શરૂઆત સમાન હતો. આ નવનીતે પલંગ પાસે રાખેલી લાકડીના સહારે ઊભા થવાનો પ્રયાસ કર્યો. આ પગ કાંપતા હતા, આ શરીર ડગમગતું, પરંતુ તે ઊભો રહી ગયો. આ ક્ષણ બંને માટે અવિશ્વસનીય હતી. આ સકુબેને નવનીતના ખભા પકડીને કહ્યું, આ ધીરે ધીરે, આપણે જીતશું. આ બદલાવ પછી નવનીતભાઈની મનોદશા પણ બદલાવા લાગી. હવે તે પોતાના માટે નહીં, પરંતુ સકુબેન માટે જીવવાની ઈચ્છા વ્યક્ત કરતા. આ તે કહેતા, આ તું ન હોત તો હું હારી ગયો હોત. આ સકુબેન માત્ર સ્મિત આપતી. આ તે જાણતી હતી કે આ સ્મિત પાછળ કેટલી રાતોની પ્રાર્થના છુપાયેલી છે. આ સમય જતા નવનીતભાઈ થોડા પગલા ચાલવા લાગ્યા. આ પહેલા ઘરની અંદર, આ પછી બહારના આંગણામાં. આ દરેક પગલું એક યુદ્ધ જીત્યા સમાન હતું. આ સકુબેન તેની સાથે ચાલતી. આ ક્યારેક તેને સંભાળતી, ક્યારેક માત્ર હાજર રહેતી. આ પ્રક્રિયા લાંબી હતી, પરંતુ દિશા હવે સ્પષ્ટ હતી. આ એક દિવસ નવનીતભાઈએ અચાનક પૂછ્યું, તું મંગળવારે કંઈ ખાતી કેમ નથી? આ સકુબેન થોડી ક્ષણ ચૂપ રહી. આ પછી તેણે ધીમે સ્વરે કહ્યું કે તેણે મોંગલમાંની માનતા માની છે. આ નવનીતની આંખો ભીની થઈ ગઈ. તેણે કંઈ કહ્યું નહીં. આ માત્ર હાથ જોડીને મનમાં કોઈ શક્તિને નમન કર્યું. આ વાત પછી બંને વચ્ચે એક નવી નજીકતા આવી. આ નવનીતભાઈ હવે રોજ સવારમાં મોંગલમાંનું નામ લેતો. આ સકુબેન સાથે બેસીને પ્રાર્થના કરતો. આ બંનેને લાગતું કે આ સંઘર્ષે તેમને વધુ નજીક લાવી દીધા છે. આ થોડા દિવસ બાદ નવનીત હવે સહારા વિના થોડું ચાલવા લાગ્યો હતો. આ સંપૂર્ણ સ્વસ્થ નહોતું, પરંતુ જે હાલત હતી, તેની સામે આ બદલાવ ચમત્કાર સમાન હતું. આ ડોક્ટરો પણ કહેવા લાગ્યા કે આ સુધારો અસામાન્ય છે. આ સકુબેન હવે એક જ વિચારમાં હતી, આ માનતા પૂરી કરવાની. તે જાણતી હતી કે આ કબરાઉ જવું હવે માત્ર ઈચ્છા નહીં, ફરજ બની ગઈ છે. આ ભારત જવાની તૈયારી મનમાં શરૂ થઈ ગઈ હતી. આ નવનીતભાઈ પણ હવે એ માટે તૈયાર હતા. આ સકુબેનના મનમાં હવે એક જ સંકલ્પ સ્પષ્ટ બની ગયો હતો, આ મોંગલમાંની માનતા પૂરી કરવી. આ નવનીતની તબિયત પહેલા કરતાં ઘણી સારી થઈ ચૂકી હતી. છતાં સકુબેન જાણતી હતી કે જે સંજોગોમાંથી તેઓ બહાર આવ્યા છે, તે માત્ર સારવારથી શક્ય નહોતું. આ એક એવી કૃપા હતી, જેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ હતી. ભારત જવાની તૈયારી શરૂ થઈ. આફ્રિકામાં ઘર બંધ કરવું, વ્યવસાયની જવાબદારી સોંપવી અને લાંબી મુસાફરી માટે મન તૈયાર કરવું. આ બધું સરળ નહોતું, પરંતુ મનમાં ઉત્સાહ અને શ્રદ્ધા બંને હતા. આ મુસાફરીના દિવસે નવનીતભાઈ એરપોર્ટ સુધી પોતે સહારા વગર પહોંચ્યા. થોડા મહિના પહેલા જે વ્યક્તિ પથારીમાંથી ઊભો પણ રહી શકતો નહોતો, ત્યાં જે સહારા વિના ચાલતો હતો. સકુબેન તેને જોઈને અંદરથી કંપી ઉઠી. તેને લાગ્યું કે આ સફર માત્ર સ્થળ બદલવાની નથી, પરંતુ જીવનના સૌથી અંધકારમય સમયમાંથી પ્રકાશ તરફની યાત્રા છે. ભારત પહોંચ્યા પછી બંનેની આંખોમાં એક અલગ જ તેજ હતું. પોતાના દેશની માટીની સુગંધ, ભાષાની ઓળખ અને લોકોની સરળતા, આ બધું જ મનને સ્પર્શી ગયું. અહીંથી કબરાઉ ધામ સુધીની યાત્રા શરૂ થઈ. રસ્તામાં સકુબેન સતત મોંગલમાંનું નામ લેતી રહી. નવનીતભાઈ પણ હવે દરેક પગલે આભાર વ્યક્ત કરતો હતો. કબરાઉ નજીક પહોંચતા જ સકુબેનના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. વર્ષો સુધી જે ધામ માત્ર કલ્પનામાં હતું, આજે તે આંખ સામે હતું. મંદિરના શિખર દેખાતા જ સકુબેનની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી ન શકી, માત્ર હાથ જોડીને બેઠી રહી. નવનીતભાઈ પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. મંદિરના પરિસરમાં પ્રવેશ કરતા જ એક અજીબ શાંતિ અનુભવાઈ. જાણે સમય થંભી ગયો હોય. સકુબેને જમીન પર માથું ટેકવી દીધું. મહિનાઓનું દુઃખ, રાતોની પ્રાર્થના, આંસુઓ, આ બધું જ આ એક ક્ષણમાં બહાર આવી ગયું. નવનીતભાઈ પણ ધીમે ધીમે આગળ વધીને માના દર્શન કર્યા. તે ક્ષણે તેના મનમાં એક જ વિચાર હતો, મને બીજી જિંદગી મળી છે. મંગળવારનો દિવસ હતો. સકુબેન ઉપવાસમાં હતી. તેણે કોઈ મોટી માંગ ન કરી. માત્ર મનમાં એટલું કહ્યું, હે માં, તમે મને સાંભળી, એટલું પૂરતું છે.
આ નવનીતભાઈ બાજુમાં ઊભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. આ તેને લાગ્યું કે આ સ્ત્રીની શ્રદ્ધા જ તેને અહીં સુધી લાવી છે. આ પતિ પત્નીએ મંદિરમાં 11,000 રૂપિયા દાન આપવા માંગતા હતા. આ પણ પૂજારીએ તે ન લીધા. આ પરિવારની છોકરીઓને એ પૈસા આપવા કહ્યું. આ મંદિરમાં કોઈ દાન સ્વીકારવામાં નથી આવતું તે પણ જણાવ્યું. આ માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તે વિશે કહ્યું. આ દર્શન પછી બંને થોડો સમય મંદિરના પરિસરમાં બેઠા રહ્યા. આ શકુબેનનું મન અતિશય શાંત હતું. આ નવનીતભાઈએ કહ્યું, મને લાગે છે કે હવે હું સંપૂર્ણ ઠીક થઈ જઈશ. આ શકુબેને સ્મિત કરીને કહ્યું, આપણી માનતા પૂરી થઈ. હવે જે પણ થાય તે માની ઈચ્છા. આ કબરાઉથી પરત ફર્યા પછી બંનેનું જીવન ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યું. આ નવનીતભાઈ હવે વધુ આત્મવિશ્વાસ સાથે ચાલતા. આ કામકાજ વિશે વિચારો કરતા. આ શકુબેન પણ હળવી થઈ ગઈ હતી. આ તેના ચહેરા પરથી લાંબા સમય પછી ચિંતા દૂર થઈ હતી. આફ્રિકા પરત ફર્યા પછી નવનીતભાઈ ફરી પોતાના વ્યવસાય સાથે જોડાયા. આ પહેલા જેટલી શક્તિ નહોતી. આ પરંતુ ઈચ્છા અને આત્મબળ 1.5 ગણું હતું. આ સમાજમાં લોકો તેની વાત સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરતા. આ કોઈ આને ચમત્કાર કહેતા, આ કોઈ સંયોગ. આ પરંતુ નવનીતભાઈ અને શકુબેન માટે આ મોંગલમાની કૃપા હતી. આ શકુબેન આજે મંગળવારના દિવસે નિયમિત ઉપવાસ રાખે છે. હવે તે માનતા નથી, આ પરંતુ આભાર વ્યક્ત કરવાની રીત છે. આ નવનીતભાઈ દર મંગળવારે મોંગલમાની તસવીર સામે દીવો પ્રગટાવે છે. આ બંને જાણે છે કે આ જીવનમાં ફરી ક્યારેય એવો સમય આવે. આ તો શ્રદ્ધા અને ધીરજ જ સાચો આધાર છે. આ ઘટના માત્ર એક પરિવારની નથી. આ સ્ટોરી દરેક એવા માણસ માટે છે આ જે અંધકારમાં આશાનો દીવો શોધી રહ્યા હોય. આ જ્યાં માનવીની શક્તિ ખૂટે છે, આ ત્યાં વિશ્વાસનો માર્ગ શરૂ થાય છે. આ એ સત્ય નવનીતભાઈ અને શકુબેનના જીવનમાં સાબિત થયું. આ જો તમને આ સ્ટોરી મનથી સ્પર્શી ગઈ હોય, આ તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. આ જેથી આવી વધુ સત્ય ઘટના આધારિત સ્ટોરીઓ તમને મળતી રહે. આ સ્ટોરી કોઈને આશા આપે એવી લાગતી હોય, આ તો તેને શેર કરો. આ કારણ કે ક્યારેક એક સ્ટોરી પણ કોઈના જીવનમાં હિંમત ભરી શકે છે. આવી સ્ટોરીઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. આ જેથી નવી સ્ટોરી સૌથી પહેલા તમને મળે. નોંધ: આ સ્ટોરી દ્વારા કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો અમારો હેતુ નથી. આ માત્ર માનવીય અનુભવ અને ભાવનાના આધારે રજૂ કરવામાં આવી છે. આ સ્ટોરીના તમામ પાત્રો કાલ્પનિક છે. આ કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને હાઈપ કરજો.